હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 માં સપ્લિમેન્ટરી રીડરમાં લેપિંગ જે છે એમાં આપણે યુનિટ નંબર 1 રીડ 1 સ્ટાર્ટ કરીએ છીએ. ટાઇટલ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. બર્ડમેન એટલે પક્ષીવિદ અથવા પક્ષી શાસ્ત્રી. તો ભારતના પક્ષીવિદ આવું એક ટાઇટલ છે કે જેની અંદર આપણને એક સલીમ અલી નામના વ્યક્તિ દ્વારા પક્ષીઓના અભ્યાસ માટે પોતાનું જે યોગદાન આપેલું છે એના વિશેની સ્ટોરી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. There are many birds around us, whether it's a city or a village. Around એટલે આસપાસ. તો આપણી આસપાસ ઘણા બધા પક્ષી હોય છે, પછી ભલે ને સિટી એટલે શહેર હોય કે વિલેજ એટલે ગામ હોય. મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ. આપણામાંથી મોટા ભાગના લોકોને રંગીન પક્ષીઓ નિહાળવાનું ગમે છે. However, એટલે જોકે, there was a man who was so involved in their study that he was nicknamed the Birdman of India. So there was a man who was so involved in their study. Involved એટલે જોડાયેલા હોવું કે સામેલ હોવું. તો એક એવો વ્યક્તિ હતો કે જે પક્ષીઓના અભ્યાસમાં સામેલ થયેલો હતો, જોડાયેલો હતો, કે જેને નિકનેમ એટલે હુલામણું નામ આપવું, કે જે વ્યક્તિને એક હુલામણું નામ આપેલું હતું ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના પક્ષીવિદ. The name Dr. Salim Moizuddin Abdul Ali is synonymous with birds. Synonymous એટલે સમાનાર્થી. તો આ નામ ડોક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી એ પક્ષીઓ સાથે એક સમાનાર્થી નામ છે. He made birds a serious pursuit. Make a serious pursuit એટલે કંઈક પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવો. તો તેણે પક્ષીઓ જે છે એને લગતા અભ્યાસ માટે એક ગંભીર પ્રયત્ન કર્યો હતો. When it used to be mere fun for the most, કે જે સમયે mere એટલે માત્ર, ફન એટલે આનંદ, અને મોસ્ટ એટલે મોટા ભાગના લોકો. તો આ બાબત જ્યારે મોટા ભાગના લોકો માટે માત્ર એક આનંદની બાબત હોય એવા સમયે સલીમ અલીએ તેનો એક ગંભીર અભ્યાસ કર્યો હતો પક્ષીને લગતો. સેકન્ડ પેરેગ્રાફ. ઓર્ફન્ડ એટ અ વેરી યંગ એજ. ઓર્ફન્ડ એટલે અનાથ. વેરી યંગ એજ એટલે બહુ જ નાની ઉંમરે. તો બહુ જ નાની ઉંમરે અનાથ થઈ ગયા હોવાને કારણે સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. બ્રોટ અપ એટલે ઉછેર કરવો, મેટર્નલ અંકલ એટલે એના મામા. તો સલીમ અલીનો ઉછેર તેના મામા દ્વારા કરવામાં આવતો હતો. As a child, Salim was given an expensive air gun as a present. As a child એટલે જ્યારે નાના હતા ત્યારે. એક્સપેન્સિવ એટલે મોંઘું, એર ગન એટલે બંદૂક, અને એઝ અ પ્રેઝન્ટ એટલે ભેટ તરીકે. તો સલીમ અલી જ્યારે નાના હતા ત્યારે તેને ભેટ તરીકે એક મોંઘી ગન આપવામાં આવી હતી. And spent all his time shooting sparrows around his house. Spend એટલે વિતાવવું, all his time એટલે તેનો પૂરો સમય, શૂટિંગ એટલે ગોળી મારવામાં, અને સ્પેરોસ એટલે ચકલીઓ. તો પોતાનો બધો સમય ચકલીઓને ગોળી મારવામાં પોતે વિતાવતા હતા, કે જે ચકલીઓ એના ઘરની આસપાસ હતી એવી ચકલીઓ. One day he noticed that, notice એટલે ધ્યાનમાં આવવું, એક દિવસ તેને ધ્યાનમાં આવ્યું કે one of the sparrows he had shot had a yellow throat. One of the sparrows એટલે એક ચકલી, ચકલીઓમાંની એક. તો પોતે જે ચકલીઓને ગોળી મારતા હતા એમાંથી એક ચકલી જે છે એ ચકલીને યેલો થ્રેટ એટલે પીળા રંગની ડોક હતી. થ્રોટ એટલે ગળું, તો પીળા રંગનું ગળું હતું. He couldn't hold his curiosity. Hold એટલે રોકી રાખવું, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. તે પોતાની જિજ્ઞાસાને રોકી શક્યા નહીં.
એન્ડ અપ્રોચ્ડ હિઝ અંકલ. અપ્રોચ એટલે ની નજીક જવું કે ની પાસે જવું. તો સલીમ અલી પોતાના અંકલ એટલે મામા પાસે ગયા. હિઝ અંકલ who was equally clueless. ક્લુલેસ એટલે અજાણ, માહિતી ન ધરાવતા હોય તેવા. તો એના અંકલ પણ ઇક્વલી એટલે એટલા જ અજાણ હતા. ઓર took him to the Bombay Natural History Society in the hope of finding an answer. took him એટલે તેને લઈ ગયા. તો સલીમ અલીને એના મામા છે એ BNHS નામની સંસ્થાએ લઈ ગયા. ઇન ધ હોપ ઓફ એટલે ની આશાએ, ફાઇન્ડિંગ એન આન્સર એટલે જવાબ શોધવા માટે. તો જવાબ શોધવાની આશાએ સલીમ અલીના અંકલ તેને BNHS નામની સંસ્થાએ લઈ ગયા. There the honorary secretary W.S. Millard told him that. honorary એટલે માનદ, સેક્રેટરી એટલે સચિવ. તો ત્યાં એક માનદ સચિવ હતા કે જેનું નામ હતું W.S. Millard. એ મિલાર્ડે તેને જણાવ્યું કે the bird was the yellow-throated sparrow. yellow-throated એટલે પીળા રંગનું ગળું ધરાવતું હોય તેવું, અને સ્પેરો એટલે ચકલી. તો પીળા રંગનું ગળું ધરાવતી એ ચકલી હતી, એ પક્ષી. Millard also told him about the variety of sparrows. વેરાયટી એટલે વિવિધતા કે વૈવિધ્ય. તો મિલાર્ડે ચકલીઓની વિવિધતા વિશે પણ તેઓને જણાવ્યું. That day સલીમ અલી decided that. decide એટલે નક્કી કરવું. તે જ દિવસે સલીમ અલીએ નક્કી કરી લીધું કે he was going to be an ornithologist. going to be એટલે બનશે. ornithologist એટલે પક્ષીવિદ અથવા પક્ષી શાસ્ત્રી, પક્ષીઓનો અભ્યાસ કરનાર વ્યક્તિ. તો પોતે નક્કી કર્યું કે પોતે એક પક્ષીવિદ બનશે. No one would have imagined that. Imagine એટલે કલ્પના કરવી. તો કોઈ વ્યક્તિ એવી કલ્પના પણ નહોતી કરી કે the bird shooter would become a bird lover. એટલે કે બર્ડ શૂટર એટલે પક્ષીઓને ગોળી મારનાર, અને બર્ડ લવર એટલે પક્ષીઓના પ્રેમી. તો કોઈ એક પક્ષીઓને ગોળી મારનાર વ્યક્તિ છે એ પક્ષીઓનો પ્રેમી બની જશે, આવી કોઈ કલ્પના કરી ન હતી. એન્ડ નેચર કન્ઝર્વેટર વન ડે. નેચર એટલે પ્રકૃતિ, કન્ઝર્વેટર એટલે એને સાચવણી કરનાર કે સંરક્ષક. તો એક દિવસ આવો આ વ્યક્તિ છે એ પ્રકૃતિનો સંરક્ષક બની જશે, એવી કોઈ કલ્પના પણ કરી ન હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન્ક્લિનેશન એન્ડ ચોઇસ ઓફ અ નોવેલ કરિયર ઓપ્શન મેડ સલીમ અલી's લાઈફ ફુલ ઓફ હાર્ડશિપ. ઇન્ક્લિનેશન એટલે કોઈ દિશામાં કોઈ કાર્ય કરવા માટેની ઈચ્છા કે રસ, મતલબ એનો ઢાળ કે ઝોક એ તરફનો. ચોઇસ ઓફ નોવેલ કરિયર ઓપ્શન. ચોઇસ એટલે પસંદગી, નોવેલ એટલે નવું, કરિયર ઓપ્શન એટલે કારકિર્દીના વિકલ્પ. તો કારકિર્દીના નવા વિકલ્પો માટે સલીમ અલી જે છે એના જીવનને તેણે ફૂલ ઓફ હાર્ડશિપ્સ એટલે મુશ્કેલીઓથી ભરી દીધું હતું. તો આ દિશામાં કાર્ય કરવા માટેનો તેનો જે ઈચ્છા હતી એ ઈચ્છા અને નવી કારકિર્દી માટેનો પસંદ કરવાનો એનો જે વિકલ્પ હતો, મીન્સ કે વિકલ્પે તેના જીવનને મુશ્કેલીઓથી ભરી દીધું હતું. હાર્ડશિપ્સ એટલે મુશ્કેલી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. As a young man, Salim had to face years of unemployment. As a young man એટલે યુવાન તરીકે, face એટલે સામનો કરવો, years of unemployment એટલે વર્ષોની બેકારી અથવા બેરોજગારી. તો એક યુવાન તરીકે સલીમ અલીએ વર્ષોની બેકારીનો સામનો કરવો પડ્યો હતો. He moved to Burma to look after the family mining and timber business. Move to એટલે ની તરફ જવું. તો પોતે બર્મા ગયા હતા, બર્મા નામના દેશમાં. શેના માટે? તો કે ટુ લુક આફ્ટર એટલે સંભાળ રાખવી, માઇનિંગ એટલે ખાણને લગતું, ટિમ્બર એટલે ઇમારતી લાકડું, અને ફેમિલી બિઝનેસ એટલે કુટુંબનો વ્યવસાય.
તો પોતાના એક કુટુંબનો વ્યવસાય હતો ખાણને લગતો અને ઇમારતી લાકડાને લગતો જે વ્યવસાય હતો એની સંભાળ કે ધ્યાન રાખવા માટે પોતે બર્મા ગયા હતા. It was a rewarding experience for the naturalist. Rewarding experience એટલે કે ફાયદાકારક અનુભવ. નેચરલિસ્ટ એટલે પ્રકૃતિવિદ, તો કોઈ પ્રકૃતિવિદ માટે આ એક ફાયદાકારક અનુભવ હતો બર્માની અંદર. એઝ એટલે કારણ કે there were endless opportunities for exploring the forests of Burma. Endless એટલે અનંત, opportunities એટલે તક, explore એટલે અન્વેષણ કરવું કે સંશોધન કરવું, forests એટલે જંગલો. તો બર્માના જંગલોમાં અન્વેષણ કરવા માટેનો અનંત તક એના માટે રહેલી હતી. નેક્સ્ટ પેરેગ્રાફનું હેડિંગ આપણે આપેલું છે How will Salim Ali relate his interest in his career? Relate એટલે જોડવું, interest એટલે રસ અને career એટલે કારકિર્દી. તો સલીમ અલી હવે પોતાના રસ અને કારકિર્દીને કેવી રીતે જોડશે? તો એમાં જોઈએ After returning to India, રિટર્ન એટલે પરત આવવું, પાછા આવવું. તો ભારત પાછા આવ્યા પછી Salim tried to get a job as an ornithologist with the Zoological Survey of India. Try to get a job એટલે નોકરી મેળવવા માટે પ્રયત્ન કરવો. As એટલે તરીકે, ornithologist એટલે પક્ષીવિદ અથવા પક્ષીશાસ્ત્રી. તો સલીમ અલીએ ભારતમાં ઝૂલોજિકલ સર્વે નામની સંસ્થા હતી ત્યાં આ પક્ષીવિદ તરીકે નોકરી મેળવવા માટે પ્રયત્ન કર્યો. બટ વોઝ રિજેક્ટેડ. રિજેક્ટ એટલે નકારવું, પણ તેને ત્યાંથી નકારવામાં આવ્યા, ના પાડી દેવામાં આવી. સિન્સ એટલે કારણ કે he did not have an MSc or PhD degree. કારણ કે તેની પાસે MSc કે PhD ની ડિગ્રી ન હતી. He decided to study further to acquire eligibility for the job. Decide એટલે નક્કી કરવું, સ્ટડી ફર્ધર એટલે વધુ આગળ અભ્યાસ કરવો, ટુ અક્વાયર એટલે પ્રાપ્ત કરવું, એલિજિબિલિટી એટલે લાયકાત. તો આ જોબ એટલે નોકરી માટેની લાયકાત પ્રાપ્ત કરવા માટે તેણે વધુ આગળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. સલીમ વેન્ટ ટુ જર્મની એટલે સલીમ જર્મની ગયા and got trained under the Professor Stresemann and acknowledged in Berlin. Acknowledged ornithologist in Berlin. તો સલીમ અલી છે એ જર્મની ગયા અને ત્યાં ગોટ ટ્રેન્ડ એટલે તેણે તાલીમ મેળવી. અંડર એટલે ના હેઠળ, પ્રોફેસર સ્ટ્રેસમન એટલે પ્રોફેસર સ્ટ્રેસમન નામના વ્યક્તિ હેઠળ. ઓર્નિથોલોજિસ્ટ, એકનોલેજ્ડ એટલે પ્રખ્યાત અને ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીવિદ. તો બર્લિન નામના શહેરમાં એક પ્રખ્યાત પક્ષીવિદ કે જેનું નામ હતું પ્રોફેસર સ્ટ્રેસમન, એના હેઠળ તેણે તાલીમ મેળવી. વેર however એટલે જોકે when he came back to India, came back એટલે પાછા આવવું. તો જ્યારે જોકે પોતે ઇન્ડિયા પાછા આવ્યા ત્યારે he found out that તેને ખબર પડી કે there were still hardly any opportunity in his profession. Still એટલે હજુ, hardly એટલે ભાગ્યે જ, any opportunity એટલે કોઈ પણ તક, અને પ્રોફેશન એટલે વ્યવસાય. તો તેના વ્યવસાયમાં ભાગ્યે જ કોઈ તક રહેલી હતી એવું એને ખબર પડી. Another man would have given up in disgust. Another man એટલે એની જગ્યાએ કોઈ બીજી જો વ્યક્તિ હોય તો એ બીજી વ્યક્તિએ given up એટલે છોડી દેવું કે ત્યાગ કરવો, disgust એટલે ધિક્કાર. તો ધિક્કારની લાગણીથી આ વ્યવસાય છોડી દીધો તેની જગ્યાએ જો કોઈ બીજી વ્યક્તિ હોત તો. બટ નોટ સલીમ, પણ સલીમે આ જોબ કે આ વ્યવસાય છોડ્યો નહીં. He decided to create an opportunity. Decide એટલે નક્કી કરવું, create એટલે સર્જન કરવું, opportunity એટલે તક. તો પોતે એક તકનું સર્જન કરવા માટેનું નક્કી કર્યું. He went to the Bombay Natural History Society, કે જેને શોર્ટમાં BNHS કહેવામાં આવે છે, એક સંસ્થાનું નામ છે. તો તેણે BNHS નામની સંસ્થા એ પોતે ગયા and offered his free services.
for conducting regional ornithological surveys. Offer એટલે સામેથી આપવું, free service એટલે મફત સેવા, conduct એટલે યોજવું, regional એટલે પ્રાદેશિક, ornithological surveys એટલે પક્ષીને લગતા સર્વે કે અંદાજો. તો પક્ષી શાસ્ત્રને લગતા અંદાજો, પ્રાદેશિક પક્ષી શાસ્ત્રને લગતા અંદાજો જે છે એ યોજવા માટે પોતાની મફત સેવાની તેણે ઓફર એટલે કે દરખાસ્ત કરી. નેક્સ્ટ પેરેગ્રાફ. સલીમ અલી. સલીમ અલી જણાવે છે કે it is seldom one gets an opportunity in life to do what one wants to do. seldom એટલે ભાગ્યે જ, one એટલે કોઈ પણ વ્યક્તિ, gets an opportunity એટલે તક મેળવવી. તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ તક મેળવતી હોય છે. શેના માટે? તો કે ટુ ડુ એટલે કામ કરવા માટે, વોટ એટલે જે કાંઈ, વન એટલે કોઈ પણ વ્યક્તિ, વોન્ટ્સ ટુ ડુ એટલે કરવા માંગતો હોય. તો કોઈ પણ વ્યક્તિ જે કાંઈ કામ કરવા માંગતો હોય એ કામ કરવા માટેની તક કોઈ પણ વ્યક્તિ ભાગ્યે જ મેળવતી હોય છે. આઈ થિંક, સલીમ કહે છે કે મને એવું લાગે છે કે the best results are those, the best results are those એટલે ઉત્તમ પરિણામો એ પરિણામ કહેવાય છે when કે જ્યારે you are doing something worthwhile. something worthwhile એટલે કંઈક યથાયોગ્ય. તમે જ્યારે કંઈક યથાયોગ્ય કાર્ય કરો ત્યારે. કેવું કાર્ય? તો કે which you enjoy doing. which એટલે કે જે કાર્ય, enjoy doing એટલે એ કાર્ય કરવાનો આનંદ લેવો. તો એ કાર્ય કરવાનો તમે આનંદ લેતા હો, અને એ પણ કેવી રીતે? તો કે without the motivation of material reward. without એટલે વિના, motivation એટલે પ્રોત્સાહન, material એટલે ભૌતિક, reward એટલે ફાયદો. તો કોઈ પણ પ્રકારના ભૌતિક ફાયદાનો પ્રોત્સાહન વિના એ કામ કરીને તમે એનો આનંદ જ્યારે લ્યો, એવું યથાયોગ્ય કાર્ય જ્યારે તમે કરો ત્યારે તેના પરિણામ સારા હોય છે, ઉત્તમ હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. it was his sincerity. sincerity એટલે ગંભીરતા. તો સલીમ અલીની એ ગંભીરતા હતી that won him many awards and medals from all over the world, including the Padma Shri and Padma Vibhushan. વન એટલે જીતાવી આપવું, અવોર્ડ્સ એટલે પુરસ્કારો, મેડલ્સ તો તેને આ ગંભીરતાએ ઘણા બધા પુરસ્કારો અને મેડલો એટલે કે ચંદ્રકો જીતાવી આપ્યા હતા. ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે આખી દુનિયામાં, ઇન્ક્લુડિંગ એટલે સહિત. તો પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ સહિતના દુનિયાભરમાં તેને આ ગંભીરતાએ ઘણા બધા પુરસ્કારો અને ચંદ્રકો જીતાવી આપ્યા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર. સલીમ અલી એક સાચા નેચર લવર એટલે પ્રકૃતિ પ્રેમી હતા. એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ, અને તેના વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. તો તેનો વન્ય જીવન પ્રત્યેનો જે પ્રેમ હતો એ પ્રેમે ઇઝ એક્સપિરિયન્સ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી. expressed in his autobiography. express એટલે અભિવ્યક્ત થવું. તો તેની ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. તો સલીમ અલીનો વન્ય જીવન માટેનો પ્રેમ તેની આત્મકથામાં એક્સપ્રેસ્ડ એટલે અભિવ્યક્ત થાય છે. where કે જ્યાં he calls the wildlife a capital and asset, કે જે આત્મકથામાં તે આ વન્ય જીવનને કેપિટલ એટલે મૂડી તરીકે માને છે, અને એસેટ એટલે મિલકત, અને મિલકત તરીકે માને છે. અને જણાવે છે કે the interest on the capital must be used. interest એટલે વ્યાજ, કેપિટલ એટલે મૂડી. તો મૂડી પરનું વ્યાજ છે વપરાવું જ જોઈએ. while leaving the capital itself intact. while એટલે જ્યારે, leave એટલે છોડી દેવું, કેપિટલ એટલે મૂડી, ઇન્ટેક્ટ એટલે અકબંધ. તો મૂડીને અકબંધ એમને એમ છોડી દેવી જોઈએ. This is how I interpret wildlife conservation. interpret એટલે અર્થઘટન કરવું, વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન,
અને કન્ઝર્વેશન એટલે સાચવણી કે સંરક્ષણ. તો હું વન્ય જીવન જે છે એની સાચવણી માટે હું કંઈક આવું જ અર્થઘટન કરું છું. એન્ડ બિલીવ ધેટ, અને હું માનું છું કે the future generations should enjoy the same fun with it that I had. Future generations એટલે આવતી પેઢીઓ, should enjoy એટલે એને આનંદ માણવો જોઈએ. The same fun એટલે આ જ પ્રકારનો આનંદ, with it એટલે કે આ વન્ય જીવન સાથે, that I had એટલે કે જે મને હતો તે. તો વન્ય જીવન સાથે મને જે આનંદ હતો એવો જ આનંદ આવતી પેઢીઓએ પણ માણવો જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. The birdman is survived by his books. સર્વાઈવ એટલે અસ્તિત્વ ધરાવવું. તો આ પક્ષીવિદ વ્યક્તિ આપણા સલીમ અલી પોતાના પુસ્તકોથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે, એને કારણે જીવંત છે કહેવાનો મતલબ એ. અને પક્ષીઓ પરના પુસ્તકો, ઓન બર્ડ્સ એટલે પક્ષીઓ પરના પુસ્તકોને કારણે, that a small group of people use to enjoy birding. સ્મોલ ગ્રુપ ઓફ પીપલ એટલે લોકોનો નાનો સમૂહ. યુઝ એટલે પુસ્તકોનો ઉપયોગ કરે છે શેના માટે? તો કે ટુ એન્જોય બર્ડિંગ. ટુ એન્જોય એટલે માણવું, અને બર્ડિંગ એટલે પક્ષીઓની બાબતો. તો પક્ષીઓની બાબતોનો આનંદ માણવા માટે લોકોનો નાનો સમૂહ આ પુસ્તકોનો ઉપયોગ કરે છે. એન્ડ એન્ડેવર ફોર ધ કન્ઝર્વેશન ઓફ વાઇલ્ડ લાઈફ. એન્ડેવર એટલે પ્રયત્ન કરવો, કન્ઝર્વેશન એટલે સાચવણી કે સંરક્ષણ, અને વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. તો વન્ય જીવનની સાચવણી માટે એ લોકો પ્રયત્ન પણ કરે છે. એવા લોકો જે છે એનો આનંદ પુસ્તકોનો માણે છે. ડોક્ટર અલી ઇઝ નો મોર બટ હિઝ લેગસી લીવ્સ ઓન. નો મોર એટલે હયાત ન હોવું, જીવતા ન હોવું. તો ડોક્ટર અલી છે એ જીવતા નથી, પણ લેગસી એટલે વારસો, અને લીવ્સ ઓન એટલે જીવંત છે, પણ તેનો વારસો છે એ જીવંત છે. નેક્સ્ટ હેડિંગ આપેલું છે, હાઉ કેન વી પે ટ્રિબ્યુટ ટુ ધીસ બર્ડમેન. પે ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ આપવી. તો આ બર્ડમેન એટલે પક્ષીવિદ એવા સલીમ અલીને આપણે કેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ? લેટ્સ pay a tribute to the birdman by learning to identify a few birds around us. pay tribute એટલે શ્રદ્ધાંજલિ આપવી, બર્ડમેન એટલે પક્ષીવિદ, by learning એટલે શીખીને, to identify એટલે ઓળખવું, few birds around us એટલે આપણી આસપાસ રહેલા થોડા પક્ષીઓને ઓળખવાનું શીખીને આપણે ચાલો આ પક્ષીવિદને શ્રદ્ધાંજલિ આપીએ. બિફોર યુ સ્ટાર્ટ એટલે તમે આ શીખવાનું શરૂ કરો તે પહેલા, સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ. સ્ટડી એટલે અભ્યાસ કરવો, ડિફરન્ટ એટલે અલગ અલગ, બોડી પાર્ટ્સ એટલે શરીરના ભાગ. તો પક્ષીઓના વિવિધ પ્રકારના શરીરના જે ભાગ હોય છે, વિવિધ શરીરના ભાગ, એ ભાગનો તમે પહેલા અભ્યાસ કરજો. given in the picture કે જે તમને સામેના પેજ પર ચિત્રોમાં આપવામાં આવેલા છે એવા શરીરના પક્ષીઓના શરીરના ભાગો જે છે એનો તમે અભ્યાસ કરજો. it will help you. આ બાબત તમને મદદ કરશે. શેના માટે? તો કે અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન્સ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ને ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. તો એ પક્ષીઓના ચિત્રોની સામે આપવામાં આવેલા જે વર્ણન છે એ સમજવા માટે એ તમને મદદ કરશે. as well as એટલે તેમજ enable you to describe birds. enable એટલે સમર્થ બનાવવું, describe એટલે વર્ણન કરવું. તો પક્ષીઓનું વર્ણન કરવા માટે એ તમને સમર્થ બનાવશે. The following are the description of some of the common birds around us. Descriptions એટલે વર્ણન, common birds એટલે સામાન્ય પક્ષીઓ, around us એટલે આપણી આસપાસ. તો આપણી આસપાસના સામાન્ય પક્ષીઓ જે છે એના વર્ણન તમને નીચે આપવામાં આવેલા છે નેક્સ્ટ પેજ પર. રીડ ધ ફીચર્સ. ફીચર્સ એટલે લક્ષણો. તો એને લગતા લક્ષણો છે એ તમે વાંચો. એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ. ટ્રાય ટુ નોટિસ એટલે એને ધ્યાન આપવા માટે પ્રયત્ન કરો. ક્યારે? તો કે વેન યુ સી ધેમ નેક્સ્ટ. જ્યારે તમે હવે પછી એ પક્ષીઓને જુઓ ત્યારે એને પર ધ્યાન આપવા માટેનો પ્રયત્ન કરો. That's all. Thank you very much and have a very nice day.